નમસ્કાર પ્રણામ મિત્રો, સ્વાગત છે આજનો તમારા એક નવા વિડીયોમાં। એકવાર માતા લક્ષ્મી ભગવાન વિષ્ણુને પૂછે છે કે હે સ્વામી, તુલસી પાસે દીવો પ્રગટાવવાનું શું મહત્વ છે અને દરરોજ સાંજના સમયે તુલસીની પાસે તેઓ શા માટે દીવો પ્રગટાવવામાં આવે છે? તેનાથી મનુષ્યને શું ફળ પ્રાપ્ત થાય છે? તુલસીની પાસે દીવો પ્રગટાવવાની વિધિ શું છે અને દીવો પ્રગટાવતા સમય કયા મંત્રનો ઉચ્ચાર કરવો જોઈએ? કૃપયા કરીને મને વિસ્તારપૂર્વક સમજાવો। ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે, હે દેવી, આજ તમે બધા માનવ જાતિના કલ્યાણ માટે ખૂબ જ સારો પ્રશ્ન કર્યો છે। તમારા આ પ્રશ્નના જવાબ આપતા પહેલા હું તમને એક પ્રાચીન કથા સંભળાવું છું, જેનાથી તમને તમારા બધા જ પ્રશ્નોના જવાબ મળી જશે। એટલા માટે તમારે આ કથાને ધ્યાનપૂર્વક સાંભળો। આ કથાને ધ્યાનથી સાંભળવાથી જ માત્ર મનુષ્યને 100 વર્ષ સુધી તુલસીની પાસે દીવો પ્રગટાવવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે। પછી માતા લક્ષ્મીજી કહે છે, હે સ્વામી, હું આ કથા સાંભળવા માટે ખૂબ જ ઉત્સાહી છે। કૃપયા કરી આ કથા સાંભળવાનું શરૂ કરો। ત્યારે ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મીને જઈને આ કથા સાંભળવાનું શરૂ કરે છે। હે દેવી, પહેલાના સમયની વાત છે। દક્ષિણ દિશામાં ભદ્રા નામની એક ખૂબ વિશાળ નદી છે। આ નદીના કિનારે હરિહરપુર નામનું એક ખૂબ જ સુંદર નગર હતું। આ નગરમાં કાશી નામના એક બ્રાહ્મણ રહેતા હતા। તે ખૂબ જ ગુણવાન, ચારિત્રવાન, ધર્મના કામ કરવાવાળા તથા વેદોના માર્ગ પર ચાલવાવાળા હતા। તેને આખા શાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો। તે બ્રાહ્મણની એક પત્ની પણ હતી, જેને લોકો દોરાચારથી બોલાવતા હતા, કેમ કે તેના કર્મ જ તેના નામ મુજબ હતા। જે હંમેશા જ તેના પતિને અપમાનિત કરતી હતી। તે તેના પતિ માટે કુવાચક કરતી હતી, પતિને ખૂબ જ પીડિત દુઃખ આપતી હતી, પતિ માટે ક્યારે ભોજન ન બનાવતી અને તેને સ્વયં તેના પતિ સાથે ક્યારે પણ સ્વયં નથી કર્યું, ક્યારે પણ તેની સાથે પ્રેમથી વાતો પણ નથી કરી। પતિના મિત્ર પરિવારના લોકો ઘરે આવતા ત્યારે તે સ્ત્રી તેને અપમાનિત કરીને ભગાડી દેતી હતી અને સ્વયં કામ ભાવથી નવરા પડી અન્ય સ્ત્રીઓની સાથે ફરવા જતી હતી। તેનું મન પતિને છોડીને પરાયા પુરુષમાં રહેતી હતી। તેને ક્યારે પણ પોતાના પતિ સાથે પ્રેમથી વાત નહીં કરી હોય, પરંતુ પરાયા પુરુષની સાથે બેસીને વાતો કરતી હતી। પરાયા પુરુષોને મોહિત કરવા માટે સજી ધજીને ગામમાં ફરવા જતી હતી। ત્યારે તે વનમાં એક વૃક્ષ નીચે ઊભી રહીને સુંદર પુરુષોની વાટ જોઈ રહી હતી અને કોઈ દુષ્ટ પુરુષોને મોહિત કરીને તેની સાથે રાસલીલા વિલાસ પણ કરતી હતી। પછી એક દિવસ તે દુષ્ટ સ્ત્રી જંગલમાં ગઈ અને એક ઝાડ નીચે ઊભી રહી। તેનું મન વાસનાથી ભરેલું હતું। તે કોઈ સુંદર લંપટ પુરુષની રાહ જોઈ રહી હતી, પણ લાંબો સમય વીતી જવા છતાં ત્યાં કોઈ માણસ ન આવે એટલે તે અત્યંત દુઃખી થઈ ગઈ। પ્રીતમના ખોજમાં આજુબાજુ જોવા લાગી। તે દિવસ તેને બધી જ મહેનત વ્યર્થ થઈ ગઈ અને તે ત્યાં ઊભી રહીને નાના પ્રકારની વાતો કરવા લાગી। કહેવા લાગી કે હાય હાય, આજે તો આ રસ્તા પરથી કોઈ પણ સુંદર પુરુષ ન આવે। હવે હું મારી કામના વાસનાને કઈ રીતે શાંત કરું? આજની રાત કઈ રીતે વિતાવું છે? જોર જોરથી દિલાપ કરવા લાગી। તે જંગલમાં એક ભયાનક વાઘ રહેતો હતો। તે પાપી સ્ત્રીની અવાજો સાંભળીને તે ઉઠી ગયો ને એ સ્ત્રીને મારવા માટે તેલ ઉઠીને નજીક ગયો। તે ભયાનક વાઘને જોઈને તે સ્ત્રીના પરસેવા છૂટી રહ્યા। તે ડરના લીધે ખૂબ જ કંપવા લાગી। તે સ્ત્રી કઈ કરે છે તે પહેલા જ વાઘે તેના પંજાથી તેને ઘાયલ કરી દીધી અને તે જમીન પર પડી ગઈ। જમીન ઉપર પડતા જો તે સ્ત્રી જોર જોરથી બૂમો પાડવા લાગી અને કહેવા લાગી, અરે વાઘ, તું શા માટે અહીંયા આવ્યો છે? મને શા માટે મારવા માગે છે? હું અહીંયા મારા પ્રીતમને શોધવા માટે આવી છું। તું મને છોડી દે અને મારીને તને શું મળશે? તે સ્ત્રીની વાત સાંભળી તે ભયાનક વાઘ થોડાક સમય માટે થંભી ગયો અને હસતા હસતા કહેવા લાગ્યો, એ દુષ્ટા, આજે વિધાતાએ તને મારા માટે ખોરાક બનાવીને મોકલ્યો છે। તારી જેવી દોસ્ત પાપી સ્ત્રીને મરવું જ મારું કામ છે। ત્યારે જ તને આ શરીરમાંથી મુક્તિ મળશે। તે સ્ત્રી કહેવા લાગી કે એ વાઘ, તું કોણ છો? તમે સાચું કહો કે તમે અહીંયા શા કારણે આવ્યા છો?
તમે વાઘના રૂપમાં શા માટે આવ્યા છો અને તમે મને મારવા માટે કેમ આવ્યા છો? અને પછી તમે મને મારો કહેવા લાગ્યો. આ પાપી સ્ત્રી, હું તને મારા પૂર્વજન્મની કહાની સુનાવું છું કે આ કારણથી મારે વાઘ બનવું પડ્યું. તો સાંભળો. પૂર્વકાળમાં દક્ષિણ દેશમાં એક નદી હતી. તે નદીના કિનારે એક નગરી વસેલી હતી. તે નગરીમાં હું રહેતો હતો. હું એક બ્રાહ્મણનો પુત્ર હતો અને નદીના કિનારે બેઠીને યજ્ઞ વગેરે જેવા કાર્યો કરતો. મેં તે જન્મમાં ઘણા બધા પાપીઓ માટે યજ્ઞ કર્યા હતા. તે પાપીઓના ઘરે ભોજન પણ કર્યું અને મેં તનેના લોભે આ પાપીઓના કાર્યો કર્યા હતા. જે વસ્તુઓનું દાન બ્રાહ્મણે ન લેવું જોઈએ તે વસ્તુનું દાન પણ મેં ગ્રહણ કર્યું હતું અને બીજા પાસે ધન પણ લેતો હતો, પરંતુ ક્યારે પણ પાછું કરતો ન હતો. આવી રીતે પાપ કર્યા અને મારે ઘણા વર્ષો વીતી ગયા. હું વૃદ્ધ થઈ ગયો. મારા બધા જ વાળ સફેદ થઈ ગયા. આંખો સોજવા લાગે. મોઢામાંથી બધા જ દાંત પડી ગયા. છતાં પણ મારી દાન લેવાની આદત નહીં ગઈ અને હું આવી રીતે પાપ કરતો રહ્યો. પછી એક દિવસ હું ધનના લોભી નદી કિનારે ગયો અને અન્ય ધ્રુવત બ્રાહ્મણોની સાથે મળીને હંમેશા માણસોને દૂત્યા ખોટા મંત્ર બોલીને વિધિ વિધાનપૂર્વક પૂજા કર્યા વિના દેવી દેવતાઓની પૂજા કરી અને ઘણું બધું ધનમાં લઈ લેતો હતો. તે જ સ્થાન પર એક બીમાર કૂતરો મારા પગ પર કવડી ગયો અને હું બેહોશ થઈ ગયો અને પડી ગયો અને તે સમયે મારા પ્રાણ પણ ચાલ્યા ગયા. અને ત્યાં યમુના દૂતો તે સ્થાન પર આવ્યા અને મને પકડીને એમપુરી સાથે લઈ ગયા. ત્યાં યમરાજે ચિત્રગુપ્ત તને મારા કર્મનો હિસાબ કાઢવા માટે કહ્યું. પછી ચિત્રગુપ્ત કહેવા લાગ્યા, હે ધર્મરાજ, આમ બ્રાહ્મણે ઘોર પાપ કર્યું છે. તેને બીજાને ખોટું બોલીને દાન લીધું છે. વિધિ વિધાન પૂર્વક સજા ન કરાવીને ખોટા મંત્ર બોલીને ભગવાન ગોરનું અપમાન કર્યું છે. એટલા માટે આ પાપી ખાલી નર્ક જવાને જ લાયક નથી. પછી યમરાજે તેનો દૂતોને આદેશ આપ્યો અને મને ઘણી અગ્નિમાં નાખી દીધી. ઘણા વર્ષો સુધી નર્કની સજા ભોગવ્યા બાદ મને વાઘનું શરીર પ્રાપ્ત થયું અને હું આ દુર્ગમાં વનમાં રહેવા લાગ્યો. હું મારા પૂર્વજન્મના પાપોને યાદ કરીને ક્યારેક પણ મહાત્મા, સાધુ, પુરુષ, સારી સ્ત્રીઓને ભક્ષણ નથી કરતો. હું ખાલી પાપી અને દુરાચારી અને ખરાબ સ્ત્રીઓનું જ ભક્ષણ કરું છું, કેમ કે મને આ પાપથી મુક્તિ મળી જાય. આ પ્રમાણે તેવાને પોતાના પૂર્વજન્મની વાત સાંભળવી દીધી અને તે સ્ત્રીને કહેવા લાગ્યો કે હે આ પાપી ને આ તારા આચરણથી તો ખરાબ એટલે કે કુલટા સ્ત્રી લાગે છે. તારા પતિને છોડીને તું આ વનમાં અન્ય પુરુષો સાથે ભોગવિલાસ કરવા માટે આવી છે. એટલા માટે તો આજ મારો ખોરાક જરૂર બનીશ. આમ કહીને તે વખતે ટેપ આપીને સ્ત્રીને મારી નાખી અને તે સ્ત્રીને યમપુરી લઈ ગયા. ત્યાં તેને યમરાજ સાથે ઊભી રાખી. પછી ચિત્રગુપ્તે તે સ્ત્રીના લેખો જણાવ્યા અને યમરાજને કહ્યું, હે ધર્મરાજ, આ સ્ત્રી ખૂબ જ પાપી છે અને ઘોર પાપ કર્યું છે. તેને ક્યારે પણ પોતાના પતિની સેવા નથી કરી. તે પોતાના પતિને ભૂલીને બીજા પરાયા પુરુષ સાથે રાસરમણ કરતી હતી. તેના પાપોને સાંભળીને યમરાજ તે સ્ત્રીને અગ્નિથી ભરેલ કુંડમાં નાખવાનો આદેશ આપ્યો. ઘણા વર્ષો પછી તેને તે કુંડમાં રાખવામાં આવી. પછી તેને ત્યાંથી કાઢીને બીજા નરકમાં મોકલવામાં આવી. આ રીતે તેને ઘણા વર્ષો સુધી તેને અલગ અલગ માર્ગોથી પસાર થવું પડ્યું અને ત્યારબાદ તેને સમય પસાર થતાં તેને પુનઃ પૃથ્વીલોક પર ચાંદલના રૂપમાં પ્રગટ થઈ. ચાંદલના ઘરમાં જન્મ લઈને તે ફરીથી અનેક પુરુષોની સાથે વિહાર કરવા લાગી. થોડા સમય પછી પૂર્વજન્મના પાપોના કારણે તેને કોઢ નામનો રોગ થઈ ગયો અને તે ભયાનક પીડા સહન કરવા લાગી. તેનો અંગે અંગ જલવા લાગ્યો અને આંખોમાં જલન થવા લાગી. આ દુઃખને સહન કરતી તે દિવસે પસાર થવા લાગી. પછી તે એક દિવસે તીર્થ સ્નાન કરવાના હેતુથી અનંતપુરામાં ચાલી ગઈ. ત્યાં એક આશ્રમની બહાર નિવાસ કરવા લાગી અને ત્યાં આશ્રમની બહાર એક તુલસીનો છોડ હતો. બીજી સ્ત્રીઓને ત્યાં તુલસીની પાસે દીવો પ્રગટાવતા જોઈને તે સ્ત્રી પણ દીવો પ્રગટાવ્યો. પછી તે રાત્રે હૃદયના કારણે તેનું મૃત્યુ થઈ ગયું અને યમરાજના દૂતો તેને લઈ જવા માટે ત્યાં પ્રગટ થયા. ત્યારે યમદૂતોને સ્ત્રીને યમુના પાસે બાંધીને લઈ જવા લાગ્યા. ત્યારે ભગવાન વિષ્ણુ બે પાર્ષદ તે સ્થાન પર પ્રગટ થયા અને તેણે તે બંને દૂતોને રોકી દીધા અને કહેવા લાગ્યા, હે દૂતો, આ સ્ત્રીને તમે છોડી દો. આ સ્ત્રી નરક જવાની યોગ્ય નથી. તમે કોના આદેશથી આ અધર્મ કરી રહ્યા છો?
યમુનાદૂતો બોલ્યા, હે પાર્ષદો, અમે યમરાજના આદેશથી આ અધર્મ કરી રહ્યા છીએ, આ પાપી સ્ત્રીને લઈ જઈ રહ્યા છીએ, પરંતુ તમે અમને કયા કારણથી રોકી રહ્યા છો? આ સ્ત્રી તો ખૂબ જ પાપી છે અને તેને નરકમાં લઈ જવાની છે. એમને આજ્ઞા આપવામાં આવી છે. વિષ્ણુ કહેવા લાગ્યા, હે દૂતો, આ તો મારી ભક્ત છે, આ નરક જવાને યોગ્ય નથી. તેને સાંજના સમયે તુલસીની પાસે દીવો પ્રગટાવ્યો હતો. આ કારણથી તેને બધા જવાબો નષ્ટ થઈ ગયા છે, એટલા માટે તે નરક જવાને યોગ્ય નથી. આ સ્વર્ગ જવાની પાત્ર થઈ ગઈ છે. ભગવાનની વાત સાંભળી દૂતો એક તે સ્ત્રીને ત્યાં જ છોડી દીધી અને તેમ યમલોકમાં ચાલ્યા ગયા. ત્યાં જઈને તેણે યમરાજને બધી જ વાત કરી દીધી. પછી ભગવાન વિષ્ણુ તે સ્ત્રીને દિવ્ય વિમાનમાં બેસાડીને સ્વર્ગલોકમાં લઈ ગયા. ભગવાન વિષ્ણુ કહે છે કે હે દેવી, આ પ્રમાણે તુલસીની પાસે ખાલી દીવો પ્રગટાવવાથી મનુષ્યના બધા જ પાપોનો નષ્ટ થઈ જાય છે. જે સ્ત્રી દરરોજ સાંજે તુલસીની પાસે દીવો પ્રગટાવે છે તે સૌભાગ્યશાળી બને છે. તેના પૂર્વજન્મના બધા જ પાપો થઈ જાય છે નષ્ટ અને તેને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. અને દીવો પ્રગટાવતા તમારે કહેવું જોઈએ કે હે વિષ્ણુ પ્રિય તુલસી, હું તમને નમન કરું છું, તમે મને સારી બુદ્ધિ દો. હે માતા, તમે મારા મનની રોશની આપો. વિષ્ણુ કહે છે કે હે દેવી, હજુ અમૃતના પાણીથી નહાવાથી પણ ભગવાન શ્રી હરિ વિષ્ણુની તૃપ્તિ નથી થતી. એટલી મનુષ્ય દ્વારા એક તુલસીનું પત્તું ચડાવવાથી મળે છે. આ હજારો ગાયોને દાન કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે તે ફળ પૃથ્વી પર તુલસી પત્રને દાન કરવાથી મળે છે. જો મૃત્યુના સમયે તમારા મુખમાં તુલસીનું પત્રનું પાણી આવી જાય તો પણ તે સંપૂર્ણ પાપોથી મુક્તિ મળી જાય છે. હિન્દુ ધર્મમાં તુલસીના છોડનું ખૂબ જ મહત્વ છે. તેની સૌથી પહેલા પૂજા કરવાથી ભગવાન વિષ્ણુ કહે છે કે જે પ્રમાણે દેવી લક્ષ્મીજીને વૈકુંઠથી ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે તે જ પ્રકારે વૈકુંઠમાં તુલસીના કારણે પવિત્રતા થાય છે. પૃથ્વીલોક પર જે સ્થાન પર તુલસીનો છોડ હશે તે સ્થાન પર ક્યારે પણ બુરાઈનો વાસ નહીં હોય. આ સ્થાન સૌથી પવિત્ર સ્થાન હશે. આ કારણથી આપણે ઘરમાં તુલસીનો છોડ અવશ્ય લગાવવો જોઈએ. આ પ્રમાણે ભગવાન વિષ્ણુએ માતા તુલસીની પાસે દીવો પ્રગટાવવાનું મહત્વ સમજાવ્યું. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને હજુ સુધી તમે દર્શ સ્ટોરી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકનને પ્રેસ કરવાનું બિલકુલ પણ ભૂલશો નહીં. મિત્રો, ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.